શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ, શાસનમ, વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ. નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, નમો નમો. શ્રાતામાં છું. દેવગુપ્ત. પ્રણામ. હમ. પાંચમા કર્મગ્રંથની અંદર આપણે પરાવર્તમાન, અપરાવર્તમાન આ બંને પ્રકૃતિ વિશે જાણ્યું. બરાબર. પરાવર્તમાન કોને કહેવાય? કે જે પ્રકૃતિ બીજી પ્રકૃતિના બંધ કે ઉદયને અટકાવે અને પોતાના બંધ કે ઉદયને બતાડે, તે પરાવર્તમાન. અને અપરાવર્તમાન એટલે કે જે પ્રકૃતિ બીજાના બંધ કે ઉદયને અટકાવ્યા વગર પોતાના બંધ કે ઉદયને દેખાડે, તે અપરાવર્તમાન. તો પરાવર્તમાન પ્રકૃતિની અંદર કેટલીક પ્રકૃતિ માત્ર ઉદયમાં જ પરાવર્તમાન છે, તો કેટલીક પ્રકૃતિ માત્ર બંધમાં જ પરાવર્તમાન છે, અને કેટલીક પ્રકૃતિ બંધ અને ઉદય બંનેમાં પરાવર્તમાન છે, જેની વિચારણા એના પહેલા આપણે કરી લીધી છે. ગાથા નંબર 19, 20, 21 આ ગાથાઓની અંદર ક્ષેત્ર વિપાકી, ભવ વિપાકી અને પૂતગલ વિપાકી આ વિપાકી પ્રકૃતિને વિશે વાત કરી છે. વિપાક એટલે ઉદય, અને ઉદયમાં 122 પ્રકૃતિ છે. તો ક્ષેત્ર વિપાકી, ભવ વિપાકી, પૂતગલ વિપાકી અને આ રીતે જીવ વિપાકી પ્રકૃતિઓ બતાવી છે. તો ગઈકાલે બેનને પ્રશ્ન પણ પૂછ્યો હતો કે અગુરુ લઘુ એના વિશે, પર્યાપ્ત નામકર્મણ એને વિશે. તો પર્યાપ્ત અને પર્યાપ્તિ આ બંનેમાં શું ફરક છે? તો પર્યાપ્ત તેને કહેવાય કે જે પર્યાપ્તિ પૂર્ણ કરે, હે ને? જે પર્યાપ્તિ પૂર્ણ કરે તેને પર્યાપ્ત કહેવાય. અને જે પર્યાપ્તિ પૂર્ણ ન કરે, સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે તે અપર્યાપ્ત કહેવાય.
પણ પર્યાપ્તિ એ શું છે? તો પર્યાપ્તિ એ છે 6 પ્રકારની છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. આ પર્યાપ્તિ એ શક્તિ સ્વરૂપે છે અને એ પર્યાપ્તિ પૂર્ણ જે કરે એ પર્યાપ્ત જીવ કહેવાય. તો પર્યાપ્ત અને અપર્યાપ્ત એ જીવનું વિશેષણ છે, જ્યારે પર્યાપ્તિ એ 6 પ્રકારની કહેવાય છે જે શક્તિ સ્વરૂપે છે. પૂદગલાત્મક શક્તિ સ્વરૂપે છે. તો આ પ્રમાણે પર્યાપ્ત અને પર્યાપ્તિ વિશે બંને વચ્ચે અંતર છે. અને જે ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો કે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અને શ્વાસોશ્વાસ નામકર્મ એ શું કરે, હે ને? તો શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એક મિનિટ. પારુલ આંટી. એક મિનિટ હા. જી. તો આપણે વિચારણા કરતા હતા પર્યાપ્તિ જેમ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે, બરાબર? તો શ્વાસોશ્વાસ એ નામકર્મ પણ છે. એ જ રીતે તમે શરીર માટે પણ વિચારી શકો છો. ક્યારે આપણને એવો પ્રશ્ન થયો કે શરીર એક પર્યાપ્તિ પણ છે અને શરીર નામકર્મ પણ છે. ઔદારિક શરીર નામકર્મ, વૈક્રિય શરીર નામકર્મ, આહારક શરીર નામકર્મ, આ રીતે નામકર્મ પણ છે. તો આ રીતે પર્યાપ્તિ અને નામકર્મ આ બંને વચ્ચે શું ફરક છે? જેમ આપણે શરીરની વિશે વાત કરીએ, જેમ શરીર પર્યાપ્તિથી શરીર તૈયાર થાય છે, તો શરીર નામકર્મ માનવાની જરૂર શું છે? શરીર પર્યાપ્તિથી શરીર બની જાય છે, તો શરીર નામકર્મની જરૂર શું છે? બરાબર. એ જ પ્રમાણે શ્વાસોશ્વાસ નામકર્મના ઉદયથી શ્વાસોશ્વાસની શક્તિ પ્રાપ્ત થાય, તો શ્વાસોશ્વાસ પર્યાપ્તિને માનવાની શી જરૂર છે? શરીર નામકર્મનું કાર્ય માત્ર ઔદારિક શરીર કે પછી વૈક્રિય આદિ શરીર એના યોગ્ય પૂદગલો ગ્રહણ કરવાનું છે. પણ ગ્રહણ કરેલા પૂદગલોનું શરીર પર્યાપ્તિનું કાર્ય શું કહેવાય? તો શરીર યોગ્ય પૂદગલોને શરીર રૂપે પરિણમવાનું કાર્ય છે.
એટલે કાર્યના ભેદથી બંને વસ્તુ અલગ અલગ છે. કાર્ય ભેદ છે અહીંયા. શરીર નામ કરવાનું કાર્ય માત્ર ઔદારિક શરીરના પૂતગલો ગ્રહણ કરવાની છે, પણ ગ્રહણ કરેલા પૂતગલોમાંથી શરીર બનાવવાનું કાર્ય પર્યાપ્તિનું છે. જો શરીર નામ કર્મને માનવામાં ન આવે તો શરીર યોગ્ય પૂતગલોનું ગ્રહણ જ ન થાય, અને ગ્રહણ જ ન થાય તો શરીર પર્યાપ્તિ પણ આગળ કામ ન કરે. એ શરીર બનાવે જ કેવી રીતે? શેમાંથી બનાવે? શરીર યોગ્ય પૂતગલો ગ્રહણ જ નથી થયા. એટલે શરીર નામકર્મને તમારે માનવું જ પડે. નહીં તો પછી ઉલટું કરીએ કે શરીર પર્યાપ્તિને ન માનીએ તો પણ ન ચાલે. શરીર યોગ્ય પૂતગલો ગ્રહણ થયા છે, પણ એમાંથી જો શરીર જ ન બંધાય, શરીર જ તૈયાર ન થાય, ખાલી ગ્રહણ કરવાથી શરીર નથી બની જતું. ગ્રહણ કર્યા પછી એને યોગ્ય એ રીતે શરીર બનાવવું પડે. કે શરીર પર્યાપ્તિની વ્યાખ્યા આપણે શું બોલીએ છીએ? કે ગ્રહણ કરેલા પૂતગલોમાંથી યોગ્ય પૂતગલોમાંથી શરીર યોગ્ય પૂતગલોમાંથી શરીર બનાવે તે શરીર નામકર્મ. કારણ કે પૂતગલો તો બધા પ્રકારના ગ્રહણ થાય, યોગ્ય યોગ્ય બધા પ્રકારના ગ્રહણ, પણ શરીર યોગ્ય પૂતગલોમાંથી જ શરીર બનાવે. એ જ રીતે ઇન્દ્રિય પર્યાપ્તિ શું કરે છે? તો ઇન્દ્રિય યોગ્ય પૂતગલોમાંથી જ ઇન્દ્રિય બનાવે. જે પૂતગલ ઇન્દ્રિય બનાવવા માટે અયોગ્ય છે એમાંથી ન બનાવે, એ શરીર માટે મોકલી દે, શરીર એમાંથી શરીર બની જાય. તો શરીર ગુરુજી પણ પર્યાપ્તિ તો એક જ વાર થાય ને, પર્યાપ્તિ એક જ વાર. એક મિનિટ. શરીર પર્યાપ્તિને જો આ રીતે માનવામાં ન આવે તો શરીર નામકર્મથી ગ્રહણ કરેલા શરીર યોગ્ય પૂતગલોનો માત્ર ઢગલો એમને એમ પડ્યો રહે, પણ શરીર પર્યાપ્તિ વિના શરીર ન બને. કારણ કે એ શક્તિ છે, એ શક્તિ કાયમ એનામાં પ્રગટ થાય. શરીર યોગ્ય પૂતગલો ગ્રહણ કર્યા પછી એમાંથી એ શરીર બનાવે. તો શરીર પર્યાપ્તિને પણ માનવું પડે અવશ્ય, અને શરીર નામકર્મને પણ માનવું પડે અવશ્ય. એ જ પ્રમાણે શ્વાસોશ્વાસ માટે પણ છે. શ્વાસોશ્વાસ નામકર્મના ઉદયથી જીવ શ્વાસોશ્વાસ યોગ્ય પૂતગલોનું ગ્રહણ કરે, પણ ગ્રહણ કરેલા પૂતગલો એને શ્વાસોશ્વાસ રૂપે પરિણમાવીને એનું અવલંબન લઈને એનું છોડવાનું કાર્ય શ્વાસોશ્વાસ પર્યાપ્તિ કરે. એટલે શ્વાસોશ્વાસ પર્યાપ્તિનું કાર્ય આ રીતે ગ્રહણ થયેલા પૂતગલોનું, નંબર 1, ગ્રહણ થયેલા પૂતગલોનું પરિણમન કરવું, એનું અવલંબન લેવું અને એનું વિસર્જન કરવું. એટલે પરિણમન, અવલંબન અને વિસર્જન, બરાબર. પણ શ્વાસોશ્વાસ નામકર્મ શું કરે? તો શ્વાસોશ્વાસ યોગ્ય પૂતગલોનું ગ્રહણ કરાવે, બરાબર. ખૂબ આભાર ગુરુજી, એટલે ખૂબ જ પૂર્વનું સરસ. કાર્ય છે અને પછીનું કાર્ય છે. હા નામકર્મ પહેલું કાર્ય બને અને હા એના પછીનું કાર્ય પર્યાપ્તિ કરે, બરાબર. તમે જુઓ, હા શરીર પર્યાપ્તિ પૂર્ણ ક્યારે થાય? તો આહાર પર્યાપ્તિ. આહાર એટલે યોગ્ય પૂતગલો ગ્રહણ કરે તે, પોતાને સ્વયોગ્ય પૂતગલો ગ્રહણ કરાય તે, એ આહાર પર્યાપ્તિ. અને એમાંથી ખલ અને મલ રૂપે કરીને, ખલ રૂપે જે છે એ મલ રૂપે જે છે એને કાઢી નાખે, સ્વયોગ્ય પૂતગલોને રાખે, પોતાનો યોગ્ય જે રાખવાના હોય એ રાખે, બાકીનો ખલને છોડી દે. રાખેલા પૂતગલો જે શરીર છે એમાંથી શરીર બનાવવાનું કાર્ય પછી શરીર પર્યાપ્તિ નામકર્મ કરે. હા ગુરુ, બોલો બરોબર પ્રશ્ન. છે. ડેફિનેશન આ જ રીતે બોલીએ છીએ ને છતાં પણ સમજ નહોતી આવતી, પણ તમે ખૂબ સરસ રીતે સમજાવ્યું. એટલે એક ચીજ પ્રકૃતિ જે નામકર્મની છે એ ખાલી ગ્રહણ કરે છે પૂતગલોને, પણ પૂતગલોનું પરિણમન કરવાનું, અવલંબન અને પછી એને મૂકવાનું, એ બધું જ કામ પર્યાપ્તિ દ્વારા થાય છે. પૌદ્ગલિક શક્તિ છે જે પર્યાપ્તિ. ખૂબ સુંદર રીતે સમજાવ્યું ગુરુજી. ગુરુજી પણ ખલ પર્યાપ્તિ એટલે તો શું? અંતર્મુહૂર્ત માટે જ થાય ને, અને આ નામકર્મના પૂતગલો તો આપણે ગ્રહણ કરતા જ રહીએ છીએ. હા,
શક્તિ અંતર્મુખમાં પ્રગટ થઈ જાય. જે શક્તિ અંદર હા છુપાયેલી હતી, દટાયેલી હતી, એ પ્રગટ થઈ જાય. પણ પ્રગટ થયા તો પછી એનો પૂરું યુઝ કાયમના કાયમ રહે. કેમ? કારણ કે કાયમના કાયમ પૂતગલો ગ્રહણ થાય જ છે. હં. જ્યાં સુધી જીવ જીવતો હોય ત્યાં સુધી એ પૂતગલનું ગ્રહણ કરતું હોય. જેમ કે જીવ મનુષ્ય છે, આવદરિક ક્ષણનું પૂતગલો એ સતત ગ્રહણ કરતો હોય. પણ ગ્રહણ કરેલા પૂતગલોને આ રીતે શરીરમાં પરિણમન કરવાની શક્તિ એ આ શરીર પર્યાપ્તિ છે. અને એ તો પહેલા જ સમય, એટલે આહાર પર્યાપ્તિ થયા પછી પહેલા જ અંતર્મુખમાં આ શક્તિ આપણામાં પ્રગટ થઈ છે. હવે જ્યારે જ્યારે આહાર પર પૂતગલોને ગ્રહણ કર્યા પછી એને શરીરમાં પરિણમવાની શક્તિ પહેલેથી જે આપણે પ્રગટ થઈ છે, એ આપણને જીવનના અંત સુધી ઉપયોગી થાય. અને ગુરુજી. ગુરુજી હજી એક એ બી સમજવું હતું. તો આપે કીધું ને કે એકેન્દ્રિય જીવોને તો નાક છે જ નહીં, એટલે એ લોકો તો શ્વાસોશ્વાસ જેમ આપણે રોમાહાર કહીએ છીએ એવી રીતે જ એ લોકો કરશે ને જી હા. શ્વાસોશ્વાસ બી. અને આપણે હવે નાકથી તો લઈએ, પણ આપણો બી હજી ઓજ આહાર તો પતી ગયો. હવે કવલ આહાર રહેતા હોય ને લોમ આહાર ચાલુ હોય, તો આવી રીતે શ્વાસોશ્વાસ બી આપણો ચાલુ હોય આ રીતે ચાલુ હોય, હા ચાલુ હોય. પણ એટલા શ્વાસોશ્વાસથી આપણું પૂરું ના શરીર, થાય. હા આપણા શરીરને એટલી પૂર્ણાહુતિ ન થાય. એટલે ન થાય. હા વધારે શ્વાસોશ્વાસની જરૂર પડે. જેમ કે તમે જુઓ, ના એટલે આપણા જેવા જ કોઈ સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત દેવતાઓ હોય, પણ દેવતાઓનું હમ શરીર થોડુંક અલગ હોય. એટલે એક શ્વાસોશ્વાસ લઈને તો 1000 વર્ષ સુધી ચાલે. પછી એ વચ્ચેને ક્યાંય શ્વાસોશ્વાસ લેવાની જરૂર ના પડે. પણ આપણને થોડી વારમાં લેવું પડે. 3-3, 4-4 હા સેકન્ડે લેવું પડે. પણ જ્યારે આપણે બહુ થાકી ગયા હોય, દોડીને આવ્યા હોય, ત્યારે વધારે શ્વાસોશ્વાસની જરૂર પડે. તો આપણે વધારે પણ શ્વાસોશ્વાસ ગ્રહણ કરતા હોઈએ છીએ. હે ને? ગુરુજી પૂછું? હા. આપણે જે ભાષા પર્યાપ્તિ છે, તો અંતર મુહૂર્તમાં જ પર્યાપ્તિ પૂર્ણ થઈ જાય છે. તો બોલવાની શક્તિ, બાળકની વાત કરીએ તો બોલવાનું તો તરત ચાલુ નથી થતું. પર્યાપ્તિ પૂર્ણ થઈ ગઈ, બરાબર હા, ગુરુજી? બરાબર છે, બરાબર છે. કારણ કે વર્તમાનમાં બોલાતી ભાષા એ શબ્દોના માધ્યમે છે. તો એને શબ્દ શીખતા વાર લાગે, એને જીભ એ પ્રમાણે વળતા થોડી વાર લાગે. બાકી શક્તિ તો પ્રગટ થઈ ગઈ છે. જો શક્તિ પહેલેથી જ પ્રગટ ન થઈ હોય, કારણ કે જો એ શક્તિ પણ ધીરે 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 મોટી થાય. અને જ્યારે આપણને અહીંયા જ્યારે જે પણ વસ્તુ બોલવાની હોય શબ્દોના માધ્યમે, એ શબ્દોના માધ્યમે બોલવા માટે જે શક્તિ જોઈએ, એ શક્તિ જ્યાં સુધી એકદમ પૂરી સંપન્ન ના થાય, પૂરી એ તૈયાર ન થાય, ત્યાં સુધી એ આપણે બોલી ન શકીએ. તો કોકને બોલતા 3 વર્ષ પણ થાય, કોકને 5 વર્ષ પણ થાય, કોકને બહુ મોટો થયા પછી પણ એ બોલતો ન થાય. અને કોકને બહુ જલ્દી 1 વર્ષમાં જ બોલવાનું આવી જાય. તો તો ભાષા એની શક્તિ, પર્યાપ્તિ પૂર્ણ. હા, એની શક્તિ હે ના, એ શક્તિને બાકી પણ કર્મોનો સપોર્ટ હોવો જોઈએ. જેમ કે જ્ઞાનાવર્ણ્ય કર્મોનો સપોર્ટ હોવો જોઈએ, દર્શનાવર્ણ્ય કર્મોનો સપોર્ટ હોવો જોઈએ. એ બાકી બધા કર્મોનો એને સપોર્ટ હોય તો એ પછી એ બોલી શકે. એટલે આપણે એવું કહી શકીએ, જેમ બાળક મોટું થાય, બોલવાની વય થાય, ત્યાં સુધી એનો એટલો ક્ષયક્ષમ દર્શનાવળીનો, જ્ઞાનાવળીનો ઇનફ થઈ જાય કે એ બોલી શકે. એવી રીતે. જી. ધન્યવાદ સમય ગુરુજી. લાગે એને. બાકી શક્તિ પ્રગટ ગુરુજી. થઈ ગઈ છે. શક્તિ પ્રગટ થઈ ગઈ છે. હવે આ જ વસ્તુને છે ને તમે જુઓ, આપણું જીન શાસન બહુ સૂક્ષ્મ છે, બરાબર છે? તો જ્યારે પેટમાં બાળક આવે તો કહેવાય શું? માત્ર અંતર્મુહૂર્તમાં જ 6 પર્યાપ્તિ પૂર્ણ કરે. એટલે મન પણ એને ત્યારે જ આવી ગયું હોય. મન પર્યાપ્તિ પણ એ અંતર્મુહૂર્તમાં પૂર્ણ કરી લીધી હોય. પણ એ મનમાં આ રીતે વિચાર કરતા, આ રીતે ભાષા પર્યાપ્તિ પણ આવી ગઈ હોય, એને બોલતા કેટલો બધો ઉપયોગ, એને 9-9 મહિના સુધી રાહ જોવી પડે. પછી એ બહાર આવે, એક વર્ષ સુધી રાહ જોવી પડે, 2-2 વર્ષ સુધી રાહ જોવી પડે, ત્યારે એ બાળક બોલતું થાય. બાકી એને પર્યાપ્તિ તો કેટલું વહેલા પૂર્ણ થઈ. હવે આ જ વાત છે, આપણું શાસ્ત્ર કહે છે અત્યંત સૂક્ષ્મ છે. એટલો એ તરત કહે છે કે આ સૂક્ષ્મ છે, સંપૂર્ણ છે અને પરફેક્ટ આપણને જ્ઞાન આપે છે. એટલે અંતર્મુખમાં આ બધી શક્તિઓ પ્રગટ થાય છે. હવે આ જ વસ્તુને આપણે અલ્ટ્રાસાઉન્ડમાં જોઈએ કે બાળક બોલે છે, હાથ વગેરે હલાવે છે, વિચારણા કરે છે, તો એના માટે અલ્ટ્રાસાઉન્ડ વાળા જે યંત્રો હોય છે એમને પણ બહુ વાર લાગે. ભાઈ બાળક હજી 3 મહિનાનું ન થાય ને ત્યાં સુધી કાંઈ ન કહી શકાય.
એ બાળક બરાબર 3 મહિનાનું થાય, પછી ધીરે ધીરે એનો અવાજ પકડે, ભાઈ હા બાળક કંઈક અંદર ગુનગુને છે, કંઈક કરી રહ્યો છે. હવે એ અત્યારે એવી મશીનો આવી ગઈ, તો પહેલાના સમયમાં એવું ક્યાં હતું જ, બધું કશું જ નહોતું. પણ અંદાજ લોકો માનતા હતા, જે શાસ્ત્રના માધ્યમે, વિદ્વાનોના માધ્યમે માનતા હતા કે આ બધું બહુ વહેલા થઈ જાય છે. પણ એના માટે આજના વૈજ્ઞાનિકોએ મહેનત કરી અને એવા યંત્રો બનાવ્યા, જેથી કરીને આ યંત્રોના માધ્યમે આજે આપણે જાણી શકીએ. બાકી એના થકી પણ કોઈ અત્યંત સૂક્ષ્મ યંત્ર બની જાય, કદાચ કોઈ બનાવી પણ દે, કલ્પના કરીએ, આપણે કલ્પના કરીએ એવી કે એવું કોઈ યંત્ર બની પણ ગયું, તો અંતર્મૃતની અંદર જ થયેલા તમામ પદાર્થોને એ ઓળખી જાય કે એનામાં મન છે. નહીં તો પછી તમે પ્રશ્ન ઉભો થાય, આ તમે તત્વને ન માનતો, ભાઈ એનામાં મન ક્યારે આવ્યું, એનામાં મન અને ક્યારે આવ્યું? ગુરુજી પણ તો હવે મને એમ હતું, આના પ્રશ્નનો કોઈ જવાબ ખરી? અરે કોઈ જવાબ નથી. એ સંજ્ઞી છે ને, અને સંજ્ઞીના સંયોગથી જ એક સંજ્ઞી ઉત્પન્ન થઈ શકે છે. અસંજ્ઞી પણ ઉત્પન્ન થાય, પણ સંજ્ઞી તો સંજ્ઞીના જ સંયોગથી ઉત્પન્ન થાય. એટલે બે પૂતગલો ભેગા થયા અને સંજ્ઞીપણું એનામાં સહજ આવી ગયું. એટલે પહેલેથી જ હતું. આપણે એમ ન કહી શકીએ ભાઈ 4 મહિના પછી એનામાં મન આવ્યું, એમ ન કહી શકીએ. હા, 10 મહિના પછી મન આવ્યું કે 5 વર્ષ પછી મન આવ્યું, એવું ન કહી શકાય. બરાબર, બોલો. ગુરુજી બાળક એકદમ રોવે નાનું તો એ બાળક ભાષા હોય સમિતિ અને ગણાય? હા, હું બી જ કહેવા માંગુ છું કે 1-2 દિવસનું બાળક હોય ને, આપણે એમ કહીએ ને કે એને ભૂખ લાગે એટલે ઈ રડવા માંડે, કે રોવે. એને કંઈક સારું તો હસવા માંડે, તો એ ભાષા નહીં ગણાય ને એની. ના, એ ભાષા, રડવું જો એ છે તો ગણાય. ભાષા જ છે, તો ભાષા આપણને પ્રગટ ભાષા દેખાય છે. બાકી તો જન્મેલા બાળકના અંતર્મુત કાળમાં જ ભાષા એનામાં આવી ગયેલી હોય છે. અને એ અત્યંત સૂક્ષ્મ એ ભાષાને ઓળખવા માટે આપણી પાસે એવું કોઈ યંત્ર નથી. બાકી છે જ, તો માનવું જ પડે. સરખી નહીં તો પછી પ્રશ્ન હમણાં કીધો એ જ ફરીથી આવશે, ભાઈ એનામાં ભાષા ક્યારે આવી, ક્યાંથી આવી, ક્યારે આવી, ક્યાંથી આવી? તો ક્યારે એ તો બતાવી શકાય, પણ ક્યાંથી આવી એ ન બતાવી શકાય. એટલે બે પૂતગલોનો એટલે સંયોગ થયો ત્યારે જ આ પ્રગટ થયું, ત્યારે જ આ આવ્યું, એ માનવું જ પડે. નહીં તો પછી કંઈક એટલે હવામાંથી બાળક આવી ગયું એવું તો આપણે કલ્પના ન કરી શકાય. બોલો. એટલે બાળક રોવે એ ભાષા ભાષા જ એમ નહીં, પૂતગલ ગણાય? ભાષાના બંને પ્રયોગ છે, ભાષાના 2 એટલે ઉપયોગ છે. હા, બાકી બધી ઇન્દ્રિયો જે છે એટલે ને, ભાષા એનું એક જ કામ હમ છે, વિચારવાનું. જેમ કે મનનો વિચારવાનું, પણ ભાષાના 2 કામ છે. એક ખાવાનું પણ, એને પણ ભાષા કહેવાય છે, અને બોલવાનું, એને પણ ભાષા કહેવાય છે. સ્વાદ વગેરે જાણવું એ પણ એક જીભનું જ કાર્ય છે. એટલે ગુરુજી એમ બાળક સમજવાનું કે જયારે હજી જન્મે સંપૂર્ણ શક્તિ પ્રગટ થતા અમુક ટાઈમ લાગે છે, એમ સમજવાનું? હા, પ્રગટ થતા ટાઈમ લાગે, બાકી તો એના પ્રથમ અંતર્મુખમાં બધી આવી ગયેલી હોય છે. આપણે આપણા વ્યવહારમાં એને ઢળતા એટલો સમય લાગે. નહીં તો પછી આપણે એના જેવું ઢળવું પડે, અને અત્યંત સૂક્ષ્મ જાણવું પણ પડે. કે એવી શક્તિ આપણી પાસે નથી, આટલી સૂક્ષ્મ પદાર્થોને જાણવાની શક્તિ આપણી પાસે નથી, અને આપણો મોટો વ્યવહાર જાણવાની શક્તિ એ બિચારા બાળક પાસે નથી. બાકી તો અંતર્મુખમાં આ શક્તિ પ્રગટ થયેલી હોય છે. એટલે સર બાળક રોવે એમ બી ભાષાના જ પૂતગલ ગણવાના ને, ભાષાની પર્યાપ્તિ ને એ જ ને? એ જ છે. હા, તો આપણે એ 4 ક્ષેત્ર વિપાકી, 4 ભવ વિપાકી, 36 પૂતગલ વિપાકી અને 78 જીવ વિપાકી પ્રકૃતિ જોઈ. બાકી તો બધી જીવ વિપાકી જ છે, હે ના? જે પૂતગલ વિપાકી છે એ પણ જીવ વિપાકી જ છે. 4 જે ભવ વિપાકી છે એ પણ જીવ વિપાકીમાં પ્રશ્ન જીવ વિપાકી સર, જ છે. જીવ આ 4 વિપાકીમાં ક્ષેત્ર પ્રશ્ન છે વિપાકી જે છે એ પણ, હે ના, 4 જે ક્ષેત્ર વિપાકી છે એ પણ જીવ વિપાકી જ છે. જીવને જ લઈ જાય છે, એક ભવમાંથી બીજા ભવમાં એ જીવને જ લઈ જાય, એ જીવને જ એ ભવમાં જીવડાવે. બાકી ક્રોધ, હે ના, જેમ આપણે એને શું માનીએ છીએ
હે ને આપણે માનીએ કે ક્રોધ એ કેવી વસ્તુ છે, તો જીવ વિપાકી. ક્રોધ એ જીવમાં આપણને દેખાય છે. એ 16 કસાય લીધા ને, 16 કસાય જીવ વિપાક લીધી. કારણ કે ક્રોધ એ ઉત્પન્ન થયો તો જીવની અંદર એવા ચેન્જીસ આપણને દેખાયા. પણ એની અસર તમે જુઓ તો શરીર ઉપર પણ હોય. તો જીવ વિપાકી પ્રકૃતિ આ રીતે શરીરમાં પણ એનો વિપાક દેખાય. બહુ ક્રોધ કર્યો તો લાલચોળ થઈ જાય, એના અંગ ધ્રુજવા લાગે, એના મુખની આકૃતિ ચેન્જ થઈ જાય. તો ક્રોધ એ પૂતગલ વિપાકી છે કે નહીં? તો હા છે. એટલે ઘણી બધી પ્રકૃતિ છે એવી કે એ જીવ વિપાકી છે, તો કેટલીક આ રીતે પૂતગલ વિપાકી પણ છે. તો કેટલી પ્રકૃતિ આ રીતે જીવ વિપાકી હોવા છતાં પૂતગલમાં પણ આનો અસર આપણને દેખાય છે. બાકી કર્મો તો બધા પૂતગલથી જ બનેલા છે, હે ને? છતાં પણ અહીંયા શરીરનું એક પ્રાધાન્ય છે, માટે પૂતગલ વિપાકીમાં એને ગણતરી આપણે કરેલી છે. કેમ? બાકી શરીર વગર તો આ ક્રોધ સ્પષ્ટ દેખાય જ નહીં. સ્પષ્ટ દેખાય જ નહીં. ઘણી વાર ક્રોધ કરે, અંદર અંદર કરે, પણ શરીર ઉપર કઈ ના દેખાય. કે મનમાં, હા, આપણે એમ કહીએ આ તરફ મોઢા પર કઈ દેખાતું, મનમાં બહુ ગુસ્સો ભરાયો છે એવું દેખાય છે. એટલે ક્રોધ જીવ વિપાકી પણ છે, પૂતગલ વિપાકી પણ છે, ભવ વિપાકી પણ છે. ભાઈ નરક વગેરેમાં તમે જુઓ તો ભયંકર ક્રોધ ઉદયમાં આવે, જ્યારે દેવ વગેરેમાં ક્રોધ ઓછો હોય. ત્યાં માન અને માયા બહુ હોય, ત્રિયંશમાં માયા ખૂબ હોય, વગેરે વગેરે. પણ એનું મુખ્ય કોઈ એક વસ્તુ આગળ કરીને એનું સ્વરૂપ અહીંયા દેખાડ્યું છે. ભાઈ પૂતગલ એ શરીરથી પૂતગલ બને છે, અને શરીર આ રીતે 5 શરીર, 3 અંગો, 5 સંગઠન સંસ્થાના બધા પૂતગલથી જ બનેલા છે. તો શરીરમાં વધુ ને વધુ આ રહેલી પ્રકૃતિ છે, માટે શરીરનું પ્રાધાન્ય છે. માટે 36 પ્રકૃતિ પૂતગલ વિપાકી દેખાડી. જીવ ભવમાં જીવડાવે એ ભવ વિપાકી, એક ભવમાંથી બીજા ભવમાં આપણને લઈ જાય એ ક્ષેત્ર વિપાકી, કારણ કે આકાશ પ્રદર્શન માધ્યમે આપણને લઈ જાય. બાકી બધી એમને જીવ વિપાકી તરીકે સ્વીકારી છે. બાકી બધી પ્રકૃતિ આમ તો જીવ વિપાકી જ કહેવાય. 21, 22, 23 વગેરે ગાથાઓની અંદર હવે તમારો મેઇન વિષય શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધી જે આપણે બંધ કરીએ છીએ એ બંધ કેવા કેવા ટાઈપનો છે તે દેખાડ્યું. જેમ કે મિથ્યાત્વ પ્રકૃતિનો બંધ, મિથ્યાત્વ મોહનીય કર્મોનો બંધ. એ કર્મોનો બંધ આ રીતે ધ્રુવબંધી પ્રકૃતિ છે, હે ને? એટલે હંમેશા એનો બંધ રહે છે. ઉપરના ગુણસ્થાને કે એનો બંધ નથી હોતો. એટલે જે પણ પ્રકૃતિઓ આપણને પહેલા બતાવી છે એના અલગ અલગ સ્વરૂપ દેખાડ્યા. 120 પ્રકૃતિ અથવા 122 કે 148 એ પ્રકૃતિનો અલગ અલગ સ્વરૂપ આપણને દેખાડ્યું. કેટલીક ધ્રુવબંધી તો કેટલીક અધ્રુવબંધી. કોઈ પુણ્યશાળી એટલે પાપ પ્રકૃતિ, કોઈ પુણ્ય પ્રકૃતિ. તો આ રીતે કોઈક પ્રકૃતિ આ રીતે કે ભવ વિપાકી, જીવ વિપાકી, પૂતગલ વિપાકી, ક્ષેત્ર વિપાકી છે. તો કોઈક આ રીતે હંમેશા ઉદયમાં રહેનારી છે, હંમેશા ઉદયમાં ન રહેનારી છે, હંમેશા સત્તામાં રહેનારી છે, હંમેશા સત્તામાં નહીં રહેનારી છે. તો 148 કર્મોને સામે રાખીને એના જુદા જુદા જરૂર સ્વરૂપ દેખાડ્યા. પણ હવે જે કાંઈ પણ બંધ થાય છે પ્રકૃતિનો, એ કર્મનો જે બંધ થાય છે એ બંધના જુદા જુદા પ્રકાર બતાવે છે. એટલે પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, રસ બંધ અને સ્થિતિ બંધ. બસ હવે આનું સ્વરૂપ તમારે 98 ગાથાઓ સુધી બતાવશે. પછી છેલ્લી 2 ગાથાઓમાં ઉપસમ શ્રેણી અને સપક શ્રેણીનું સ્વરૂપ કંઈક દેખાડશે. તો હવે એ પ્રકૃતિનું સ્વરૂપ એટલે કર્મોનું સ્વરૂપ એ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ, પ્રદેશ બંધ વગેરેનું સ્વરૂપ અહીંયા આપણને બતાવશે. તો એ આપણે સાંભળવાનું છે, સમજવાનું છે. બરાબર? અત્યાર સુધી જે કાંઈ પણ બતાડ્યું, ધ્રુવ બંધ, અધ્રુવ બંધ, ધ્રુવ ઉદય, અધ્રુવ બંધ, એ સામાન્યથી બધું સ્વરૂપ દેખાડ્યું. પણ જે 4 પ્રકારનો બંધ આપણને બીજા કર્મગણ, પહેલા કર્મગણની અંદર શરૂઆતમાં બીજી જ ગાથાની અંદર, હે ને, મોયગસ દિઠ્ઠંતા,
મોદકના દ્રષ્ટાંતથી 4 પ્રકારનો જે બંધ દેખાડ્યો છે એ જ બંધનું સ્વરૂપ વિસ્તારથી હવે આવી રહ્યું છે. એને આપણે એકદમ બારીકાઈથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બોલો પ્રશ્ન. ત્યારે બોલતો હોઉં ત્યારે શાંતિથી સાંભળવાનું, બરાબર? વચ્ચે વચ્ચે એટલા બધા પ્રશ્ન નહીં પૂછવાના, ને તો ક્લાસ ક્યારે આગળ ચાલશે જ નહીં. બોલો. સર, એક જીવ વિપાકીમાં પ્રશ્ન છે કે એમાં જો ચક્ષુ ને અચક્ષુ જે છે એ આપણે જીવ વિપાકીમાં લીધું છે, તો એ તો આમ તો પૂતગલ વિપાકી આવે ને, કેમ કે શરીર સંબંધી છે, તો એવું કેમ? નહીં, એમ નહીં. ચક્ષુથી દેખવાનું હોય, દેખ્યા પછી એની અસર આત્મા પર થતી જ હોય, બરાબર? હા, હા, બરાબર. એટલે એટલે એ રીતે લેવાનું. જી જી. ઓકે. ખલ એટલે શું? હા, ખલ એટલે શું? પર્યાપ્તિના સ્વરૂપની અંદર આહાર પર્યાપ્તિ પહેલી પર્યાપ્તિ આવે છે. તો પહેલી પર્યાપ્તિ જે છે એ આહાર પર્યાપ્તિની વ્યાખ્યા શું? તો ગ્રહણ કરેલા પૂતગલો માંથી યોગ્ય પૂતગલોને, સ્વયોગ્ય પૂતગલોને રાખવા અને જે અયોગ્ય પૂતગલ છે એને છોડી દેવા. તો એના માટે સંસ્કૃત શબ્દ છે ખલ, અને ખલ એટલે જે અયોગ્ય છે, ખરાબ છે, યોગ્ય અત્યારે મને યોગ્ય, મને અત્યારે એનો યુઝ નથી કરવો, એટલે એના ઉપયોગી નથી, બિનજરૂરી છે, તેને છોડી દેવા. પૂતગલો તો ગ્રહણ તો ઘણા થાય. તો પહેલા જ સમયે આ લબ્ધિ પ્રગટ થાય, આ શક્તિ મળે, આ પર્યાપ્તિ પૂર્ણ થાય કે જે પણ ગ્રહણ કરેલા પૂતગલો છે એમાંથી યોગ્ય પૂતગલોને રાખીને અયોગ્ય પૂતગલોને છોડી દેવા. યોગ્ય પૂતગલ પોતાના શરીરને યોગ્ય હોય એને રાખે, એમાંથી શરીર બનાવવાને યોગ્યમાંથી શરીર બનાવે. એમાંથી પણ કેટલાક પૂતગલો ઇન્દ્રિયને લાયક હોય, ભાઈ આ ઇન્દ્રિયમાંથી, આ પૂતગલોમાંથી ઇન્દ્રિય પણ બની શકે, તો એમાંથી એ ઇન્દ્રિય બનાવે. જેમ આપણી પાસે સામાન આવ્યું હોય, તો લાકડાનું, જેમ કે લાકડાનું સામાન આવ્યું હોય તો આપણે મોટે મોટે ફળીઓ વગેરે વ્યવસ્થિત ગોઠવી દઈએ, પણ અમુક જે લાકડું નાના મોટા હોય તો એની બીજી પણ કંઈક બીજા પણ કાર્યમાં આપણે એને યુઝ કરીએ છીએ. બસ આની જેમ જ અહીંયા પણ છે. આ રીતે આપણે આ વિષય પૂર્ણ કર્યો. 20 ગાથાઓ પૂર્ણ થઈ. 21મી ગાથામાં બંધના 4 પ્રકાર બતાડ્યા. પ્રકૃતિ એટલે કર્મ, એટલે કર્મબંધ. નીચે પણ પાછળ પ્રકૃતિ બીજી વાર છે, એટલે આપણે એને થોડું ચેન્જ કરીએ, કર્મબંધ લખી દઈએ. કર્મબંધ 4 પ્રકાર: પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ. પ્રકૃતિ એટલે શું? ખ્યાલ છે બધાને? પ્રકૃતિ એટલે સ્વભાવ, તે કર્મનો સ્વભાવ શું હશે. સ્થિતિ એટલે આત્માની સાથે કર્મનું રહેવું, તે સ્થિતિબંધ. રસબંધ એટલે એ કર્મની અંદર રહેલી પાવર, અને પ્રદેશ એટલે એ કર્મની અંદર રહેલા પૂતગલો, પૂતગલોનો જથ્થો, તે પ્રદેશ. એ પૂતગલોના જથ્થામાં રહેલો સ્વભાવ, તે પ્રકૃતિ. કેટલા સમય સુધી રહેતે, એ સ્થિતિ, અને એની અંદર રહેલી પાવર, એ રસ. આ પ્રમાણે પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ, રસ 4 પ્રકારનો કર્મબંધ કહ્યો છે. તો પહેલા મૂળ પ્રકૃતિને વિશે અપેક્ષાએ બંધ સ્થાન દેખાડે છે. હવે આ બંધ સ્થાન તમારે મોઢે કરવા પડશે. છઠ્ઠા વગેરે કર્મગંધની અંદર પણ આ બહુ જ તમને કામ લાગશે. તો જે 8 કર્મ બંધાય છે એના 8 પ્રકાર નથી, હે ને? ક્યારે પણ એક કર્મ, આપણને એક કર્મ બંધાય છે, પણ ક્યારે 2 કર્મ નથી બંધાતા, ક્યારેક 3 કર્મ નથી બંધાતા, ક્યારેક 4 કર્મ નથી બંધાતા, ક્યારેક 5 કર્મ નથી બંધાતા, 6 કર્મ બંધાય, 7 કર્મ બંધાય, 8 કર્મ બંધાય. એટલે ભલે કર્મ 8 પ્રકારના હોય, પણ એમાંથી બંધ કેટલાનું થઈ શકે છે, કેટલી સંખ્યાનું બંધ, કેટલી સંખ્યામાં બંધ થઈ શકે છે? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ છે. તો એમાં 1 પ્રકારનો બંધ થઈ શકે છે. 8 માંથી કોઈ પણ એક જ કર્મ બંધાય તો વેદનીય કર્મ બંધાય. પછી 2 પ્રકાર, 3 પ્રકાર, 4 પ્રકાર, 5 પ્રકાર નથી. કોઈ પણ 2 કર્મ બંધાય, કોઈ પણ 3 કર્મ, આવું નથી. હા, 6 કર્મ બંધાય આવું હોય. એની અંદર પણ વિકલ્પો નહીં કરવાના, એટલે કોઈ પણ 6 એવું નહીં.
હું જે કહું એ જ, એટલે કે અહીંયા જે બતાવે છે એ જ. એની અંદર આયુષ્ય કર્મ છોડી દેવાનું અને મોહનીય કર્મ છોડી દેવાનું, તો બાકીના 6 કર્મ બંધાય. 7 કર્મની અંદર કોઈ પણ 7 તમે ન લઈ શકો. એમાં માત્ર આયુષ્યને જ છોડી દેવાનું, બાકીના 7 લેવાના. મારે એમ કેવું ભાઈ આયુષ્ય મારે બંધાવવું છે, જ્ઞાન અમારે નથી બંધાવવું, તો એમ ન ચાલે. અહીંયા કહે છે એમ જ. તો આ એક બંધ સ્થાન થયું. અને શું કહેવાય બંધ સ્થાન? ભાઈ 7નું એક બંધ સ્થાન છે, 6નું એક બંધ સ્થાન છે. આ બંધ સ્થાન પણ આને સ્થાન પણ કહેવાનો ભાવાર્થ એમનો એમ છે કે આ એક એવી અવસ્થા છે કે ત્યાં તમે અમુક કર્મો ન બંધાય તો બાકીના બંધાય, એનો બીજા કોઈ વિકલ્પ નથી. 6માં આમ તમે વિકલ્પ કરવા હોય તો તમે કરી શકો. 1 થી 8 કર્મ છે તો કોઈ પણ 6 જ લેવાના, તો બહુ બધા વિકલ્પો થઈ શકે. પણ એવું એ રીતે આપણે કંઈ વિચારવાનું હોતું નથી. એમાં માત્ર આયુષ્ય મોહનીય ન બંધાય તો 6 બંધાય. અને ક્યાં બંધાય? 10મા ગુણસ્થાને કે બંધાય તો એ 10મા ગુણસ્થાનકે 6નું બંધ સ્થાન છે, બરાબર. અને આયુષ્ય ન બંધાય તો આ 7, અને આયુષ્ય પણ બંધાય તો 8. તે 8 કર્મ બંધાય. તો કહે છે કે 8 કર્મ બંધાય એટલે સર્વ કર્મ લેવાના, આયુષ્ય કર્મ પણ બંધાય. આ વધુ વધુ અંતર્મુખ સુધીનું જ હોય, રાઈટ. પછી આયુષ્ય ન બંધાય તો એનો વધુ ને વધુ કાળ 1 થી 9 ગુણસ્થાનક સુધીનો છે. બહુ મોટો કાળ કહેવાય આ. એ દેશન પૂર્વ કોટી વર્ષનો આયુષ્ય વાળો, પૂર્વ કોટી વર્ષના આયુષ્ય વાળો હોય, 3જો ભાગ થી માંડીને 33 સાગરપામાં 6 માસ ઓછા એટલો કાળ ગણાય. માત્ર 7 કર્મ જ બંધાય, આયુષ્ય બંધાય જ નહીં. આવું બની શકે. અને 3જો બંધ સ્થાન છે 6નું. એ 10મા ગુણસ્થાને કે બંધાય ત્યાં આયુષ્ય અને મોહન બંધાય. આ મોહની આ ઉદયમાં હોય, બંધાય નહીં. અને 14 છે 1નું બંધ સ્થાન, તે માત્ર વેદનીય જ બંધાય. 11મા 12મા અને 13મા ગુણસ્થાને કે યોગના કારણે જીવને માત્ર 7 વેદનીય બંધાય, બાકીના બંધાય. તો આ તમારે આ યાદ રાખવાનું, 8, 7, 6 અને 1. તો આપણે અહીંયા બંધની વાત શરૂઆત કરી છે, તો પહેલા બંધની વાત આપણે મૂળ કર્મને વિશે સમજીએ. કોઈને કઈ પ્રશ્ન? સ્વાધ્યાય કરો અને સમજવાનો પ્રયત્ન કરો. 1, 2, 3 અને 4, બરાબર. આટલું રાખી છે. પ્રણામ. નમો. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી એક 12નો પ્રશ્ન છે, પૂછું? પૂછો. ગુરુજી, ચય અને ઉપચય એ બે શબ્દનો અર્થ શું થાય? ઘણી વાર વાંચ્યું છે પણ સમજાતું નથી મને બહુ. એ ક્યાં વાંચ્યું હોય મને સમજાવો, કારણ કે ચય અને ઉપચય આમ બંને શબ્દોનો અર્થ સરખો થાય, પણ અલગ અલગ પણ થઈ શકે. જ્યાં તમે વાંચ્યો હોય એ મને સમજાવજો, એટલે હું તમને સમજાવું, બરાબર છે? ઓકે જી, બંનેનો અર્થ ધન્યવાદ. થાય સંગ્રહ કરવો, ભેગું કરવું, એ જ થાય. ચી ધાતુ છે બંનેમાં. હા. બહુ બારીકાઈથી ભેગું કરવું તો ઉપચય કહેવાય, અને સામાન્યથી ભેગું કરવું તો ચય કહેવાય.